જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે મદદગાર। સાંજનો સમય હતો। ધીરે ધીરે સૂર્યનારાયણ અસ્ત પામ્યા હતા। અંધારું થતું હતું। ધીરે ધીરે દીવડાઓ લાઇટો સળગી રહી હતી। એ જ સમયે એક રસ્તા ઉપર એક વૃદ્ધ વ્યક્તિ લાકડીના ટેકે જઈ રહ્યા હતા। અચાનક જ એક વાહન જોરથી આવે છે અને પેલા વૃદ્ધને ટક્કર મારે છે। પેલા વૃદ્ધ ઓ માં ના અવાજ સાથે દૂર ફેંકાઈ જાય છે અને પુલના એક ખૂણામાં અંધારામાં જોરથી પછડાય છે અને ઊભું થવાની શક્તિ હવે તેનામાં હતી નહીં। લોહી લુહાણ હાલતમાં એ ત્યાં કણસતા પડ્યા છે। એ સમયે રસ્તા ઉપરથી ઘણા બધા માણસો પસાર થાય છે। બે કોલેજિયન યુવાનો વાતો કરતા કરતા નીકળ્યા। કાનમાં ડટિયા અને ઢીંચક ઢીંચક કાનમાં અવાજ થતો જાય અને બંને ત્યાંથી પસાર થયા, પણ કોઈએ પેલા વૃદ્ધ વ્યક્તિનો અવાજ સાંભળ્યો નહીં। થોડી વારની અંદર ત્યાંથી બે નગર શેઠ નીકળ્યા। વાતોની અંદર એવા મશગુલ હતા કે તેમનું ધ્યાન પણ પહેલા તરફ ન ગયું। થોડી વાર થઈ તો ત્યાંથી બે મજૂર નીકળ્યા। અવાજ પણ સાંભળ્યો, પણ નક્કી કર્યું કોઈ પડ્યું લાગે છે, કોઈનો અવાજ આવતો લાગે છે, પણ કોણ હોય કોને ખબર। આટલું કહી અને એ પણ નીકળી ગયા। થોડી વાર પછી બે પ્રોફેસરો નીકળ્યા। એ પણ વાતની અંદર મશગુલ હતા। વાતો કરતા કરતા આગળ ગયા। કોઈકે કણસવાનો અવાજ સાંભળ્યો તો વિચાર્યું કોઈક દુઃખી માણસ પડ્યો લાગે છે। એ પણ એ પુલ નજીક ન ગયા, અવાજની દિશામાં ન ગયા અને પોતાના ઘર તરફ જતા રહ્યા। એ રીતે તો કલાક સુધીમાં ઘણા બધા લોકો પસાર થયા। કણસવાનો અવાજ પણ સાંભળ્યો, પણ એ દિશાની અંદર કોઈ ન ગયું। અંતે એક યુવાન ત્યાંથી પસાર થયો, કણસવાનો અવાજ સાંભળ્યો, એ દિશાની અંદર તેમને દોટ લગાડી કે આ કોનો અવાજ આવે છે। જઈને જુએ તો લોહીના એ પાટોડાની અંદર એક વૃદ્ધ વ્યક્તિ પડ્યા હતા। જોયા પછી ખબર પડી કે આ તો અંધ માણસ છે, કોઈ વાહન એમને ટક્કર મારીને જતું રહ્યું છે। તરત તેમને ઊભા કર્યા। લોહીવાળા કપડાં, તેમને પોતાના કપડાનું પણ કાળજી ન રાખી અને ઝડપથી એક વાહન બોલાવી એ વૃદ્ધને દવાખાને પહોંચાડ્યા। દવાખાને જઈ ઘણું બધું લોહી વહી ગયું હતું। ડૉક્ટરે ઝડપથી તેમની સારવાર કરી, યુવાને લોહી આપ્યું અને વૃદ્ધને નવું જીવન મળ્યું। વૃદ્ધને સારું થયા પછી પેલો યુવાન પોતાના ઘર તરફ જવા નીકળે છે। ઘરે જઈને શાંતિથી રોટલો દૂધ ખાઈ અને શાંતિથી સૂવા માટે પોતાની પથારી ઉપર જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, આજે તે મારા હાથે એક સારું કામ કરાયું। અને એ ઘસઘસાટ શાંતિથી પ્રેમથી એ પોતાના પથારી ઉપર સૂઈ ગયો। આજે તેમને નીંદર ઊંઘ ખૂબ સારી આવી હતી। આમ એ યુવાને સુંદર મદદ કરી। આ યુવાન કોઈ પૈસાદાર કે ધનવાન ન હતો, પરંતુ એક સામાન્ય ખેડૂતનો એ દીકરો હતો કે જેમણે એ વૃદ્ધ વ્યક્તિની મદદ કરી હતી। આમ મદદ કરનાર, મદદગાર ખૂબ મોટો હોય છે। એ ધનવાન કે ગરીબ એવું કશું જોતા નથી। ધનવાન વ્યક્તિ પણ અન્યને મદદ કરતો હોય છે, ગરીબ વ્યક્તિ પણ અન્યને મદદ કરી અને ઉપયોગી થતો હોય છે। વંદન છે આવા મદદગારને।